શરૂઆત સુરતની કરીશું કે જ્યાં મહાનગરપાલિકાની ગંભીર બેદરકારી સામે આવી। હિન્દુ મિલકતદારોના વેરામાં મુસ્લિમ નામ આવી જતા લોકોમાં રોષ। સુરતના લિંબાયત વિસ્તારની આ ઘટના છે। લિંબાયતમાં એક સાથે 126 મિલકતદારોના વેરા બિલમાં નામ બદલાઈ ગયા। વેરા બિલમાં નામ બદલાતા લિંબાયત ઝોન કચેરીએ લોકોનો હોબાળો। ઓફિસ બહાર વિરોધ દર્શાવી તાત્કાલિક નામ બદલવા માંગ કરી। મનપા દ્વારા વારંવાર આવી બેદરકારી થતી હોવાનો સ્થાનિકોનો આક્ષેપ। प्रॉपर हमारा नाम आવું છે અમારા પપ્પાના કે અમારા બાપદાદા પણ તે નથી આવતા ને અમુક વખતમાં નામ ચેન્જ થઈ જાય છે અને હવે અત્યારે પાછું આ ફેરી પણ કોઈ મોમેડનનું નામ આવ્યું છે। અમારી એ જ રજૂઆત છે કે અમને આ દર વખતે આવી રીતે આવવું પડે કામ ધંધા છોડીને અને હવે અમારા આવી રીતે નવરાશ નથી હવે આવવાનું માટે તો અમને આનું કંઈ નિરાકરણ જોઈએ છે કે જે અમારા વેરામાં જે મુસ્લિમ બેનનું સલમાબેન કુરેશીનું નામ આવ્યું છે અમારે એ નામ હટાડવા માટે મારે પ્રોબ્લેમ છે। એ 2-3 વર્ષ 4 વર્ષથી આ જ નામ અલગ અલગ નામે આવે છે। એકવાર 2 વાર જવા દીધું પણ હવે ઘડી હવે કોઈને પણ અમારા વિસ્તારમાં એવું થાય કે અમારી મિલકત કંઈ બીજાને તો નથી આપી દીધી સરકારે। અમારી એ સમસ્યા છે કે તમે આ નામ હટાડી દો। મનપાના વર્ષ 2024-25ના વેરા બિલમાં અચાનક વિધર્મીના નામ આવી જતા લોકોમાં આક્રોશ છે। તો બીજી તરફ મનપાના અધિકારીઓનું કહેવું છે કે શરત ચૂકના લીધે આ ભૂલ થઈ છે અને તેમાં ચિંતાની કોઈ જરૂર નથી। 2 દિવસમાં જ તેમાં સુધારો કરવાની પ્રક્રિયા હાથ ધરાશે। નિરાકરણ જોઈએ। ઓક્યુપાયર વાળી મિલકત છે એટલે એકમાં નામ ચડે એટલે ઓટોમેટિક બધામાં જ ચડી જાય। 50 મિલકત હોય ઓક્યુપાયર વાળી તો 50માં ચડી જાય એકમાં। ખરેખર એનામાં નવા નંબર પર કરવાની જગ્યાએ શરત ચૂકથી ડેટા જૂના નંબર પર થયો એટલે એના ઓક્યુપાયરમાં બધામાં ઓટોમેટિક નામ ચડે।